આજના ગુરુ પૂર્ણિમાના અવસરે મારા ગુરુના ચરણમાં મારા નમસ્કાર. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અર્થાત ગુરુ પરબ્રહ્મ છે, પરમેશ્વર છે. ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે, પરંતુ તે ગુરુનું દર્શન કરાવનાર ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, પરંતુ ઈશ્વરનું દર્શન કરાવનાર ગુરુ છે. એ ગુરુ દ્વારા જ આપણે ઈશ્વરને મેળવી શકીએ છીએ. ઈશ્વરનું માર્ગદર્શન કરનાર તો ગુરુ જ છે. તેથી તો કબીરે કહ્યું ને મિત્રો, કબીરજી કહે છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ યો બતાય. અગર ગુરુ ના હોય તો ગોવિંદના દર્શન શક્ય નથી, એમ કબીરજી કહે છે, અને ખરેખર સાચું છે. તો આવા મહાન ગુરુનો મહિમા શબ્દમાં વર્ણવવો તો શક્ય નથી, પરંતુ આજના દિવસે આપણે એકાદ બે શ્લોક અંજલિ રૂપ કહી શકીએ. તો અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ અખંડ મંડલાકાર બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા ચરાચર જગતનું પરબ્રહ્મનું દર્શન કરાવનાર એવા મારા ગુરુના ચરણોમાં નમસ્કાર. તે ઉપરાંત અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ નેત્ર તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અર્થાત અજ્ઞાન રૂપી